नाशशीलता स्वात्मनो नित्यता चिन्त्या सच्चिदानन्दरूपता। દરરોજ જગતના નાશવંતપણાનું અનુસંધાન કરવું અને પોતાના આત્માની નિત્યતા તથા સચ્ચિદાનંદપણાનું ચિંતન કરવું. भूतं यच्च भवद्यच्च यदेवाग्रे भविष्यति सर्वं तन्मे हितायैव स्वामिनारायणेच्छया। જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કંઈ આગળ થશે તે બધું જ સ્વામિનારાયણ ભગવાનની ઈચ્છાથી મારા હિત માટે છે એમ માનવું. प्रार्थनं प्रत्यहं कुर्याद् विश्वासभक्तिभावतः गुरोर्ब्रह्मस्वरूपस्य स्वामिनारायणप्रभोः। સ્વામિનારાયણ ભગવાન તથા બ્રહ્મ સ્વરૂપ ગુરુને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી. मानेर्ष्या कामक्रोधादिदोषावेगो भवेत्तदा अक्षरमहमित्यादि शान्तमना विचिन्तयेत्। માન, ઈર્ષા, કામ, ક્રોધ ઇત્યાદિ દોષોનો આવેગ આવે ત્યારે હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું એમ શાંત મને ચિંતન કરવું. मया सह सदैवास्ति सर्वदोषनिवारकः स्वामिनारायणः साक्षादेवं बलं च धारयेत्। અને સર્વ દોષોનું નિવારણ કરનારા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે એમ બળ રાખવું. स्वधर्मं पालयेन्नित्यं परधर्मं परित्यजेत्। स्वधर्मो भगवद्गुर्वोराज्ञायाः परिपालनम् तदाज्ञां यत् परित्यज्य क्रियते स्वमनोधृतम् परधर्मः स विज्ञेयो विवेकिभिर्मुमुक्षुभिः। સ્વધર્મનું સદા પાલન કરવું, પરધર્મનો ત્યાગ કરવો, ભગવાન અને ગુરુની આજ્ઞાનું પાલન કરવું તે સ્વધર્મ છે. તેમની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે તેને વિવેકી મુમુક્ષુએ પરધર્મ જાણવું. सत्संग नियमाद्यद्धि विरुद्धं धर्मलोपकम् फलदमपि नाचर्यं भवेद्यद्भक्तिबाधकम्। જે કર્મ ફળ આપે તેવું હોય તેમ છતાં ભક્તિમાં બાધ કરતું હોય, સત્સંગના નિયમથી વિરુદ્ધ હોય તથા જે આચરવાથી ધર્મનો લોપ થતો હોય તેવા કર્મનું આચરણ ન કરવું. आदरेण प्रणामैश्च मधुरवचनादिभिः यथोचितं हि सम्मान्या वृद्धा ज्ञानभयोगुणैः। વયે કરીને, જ્ઞાને કરીને કે ગુણે કરીને જે મોટા હોય તેમનું આદર થકી પ્રણામ તથા મધુર વચનાદિ કે કરીને યથોચિત સન્માન કરવું. सदैवादरणीया हि विद्वद्वरिष्ठशिक्षकाः यथाशक्ति च सत्कार्याः साधुवादादिकर्मणा। વિદ્વાનો, વડીલો તથા અધ્યાપકોને સદા આદર આપવો, સારા વચનાદિ ક્રિયાઓ દ્વારા પોતાની શક્તિ પ્રમાણે તેમનો સત્કાર કરવો.
જન સંબોધનમ કુર્યાદ્યથા કાર્ય ગુણાદિકમ સંવર્ધયેત તદુત્સાહમ યથા શક્તિ સુકર્મસુ. વ્યક્તિના ગુણ તથા કાર્ય આદિને અનુસારે તેનું સંબોધન કરવું. યથાશક્તિ તેને સારા કાર્યોમાં પ્રોત્સાહન આપવું. સત્યામ વદેદ્ધિતામ ચૈવ વદેદ્વાણીમ પ્રિયામ તથા મિથ્યારોપ્યોપવાદો ન કસ્મિંશ્ચિત કર્હિચિદ જને. સત્ય, હિત અને પ્રિય વાણી બોલવી. કોઈ મનુષ્યની ઉપર ક્યારેય મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. ન વદેત કુત્સિતામ વાચમપશબ્દ કલંકિતામ શ્રોતૃદુઃખકરીમ નિંદ્યામ કઠોરામ દ્વેષગર્ભિણીમ. અપશબ્દોથી યુક્ત, સાંભળનારને દુઃખ કરે તેવી નિંદ્ય, કઠોર અને દ્વેષ ભરેલી કુત્સિત વાણી ન બોલવી. અસત્યમ ન વદેત ક્વાપી વદેત સત્યમ હિતાવહમ સત્યમપી વદેન્નૈવ યત્સ્યાદન્યા હિતાવહમ. અસત્ય ક્યારેય ન બોલવું. હિત કરે તેવું સત્ય બોલવું. અન્યનું અહિત કરે તેવું સત્ય પણ ન બોલવું. અન્યાવગુણ દોષાદિવાર્તામ કદાપી નોચ્ચરેત તથા કૃતેત્વ શાંતિ સ્યાદ પ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી. એમ કરવાથી અશાંતિ થાય અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય.